મિત્રો, સ્ટોક માર્કેટ વિડીયો સિરીઝ, સ્ટોક માર્કેટ A to Z સિરીઝમાં આજે આપણે 38મો વિડીયો રેકોર્ડ કરવા જઈ રહ્યા છીએ. 37 વિડીયો સુધી આપણે 37મા વિડીયોમાં ડબલ ટોપ પેટર્ન આપણે ચર્ચા કરી. આ વિડીયોમાં આપણે ડબલ બોટમ વિશે ચર્ચા કરવાની છે. ડબલ બોટમ કોઈ પણ કેન્ડલસ્ટિક પેટર્ન કે કોઈ પણ પેટર્ન બને છે તો એની અમુક લાક્ષણિકતાઓ હોય છે. ડબલ બોટમ પેટર્ન એટલે કે ડબલ્યુ શેપ પ્રકારની પેટર્ન. Look like this way. First condition is the trend is no. W પ્રકારની પેટર્ન એટલે એવી પ્રકારની પેટર્ન કે જેમાં ટ્રેન્ડ આવી રીતે ડાઉન સાઈડનો હોય. જે અહીંયાથી થોડુંક બાઉન્સ બેક આટલું મારે, પછી પાછો ટ્રેન્ડ તમારો આવી જાય નીચે, પણ આ લાઈન તોડે નહીં. પછી આ પ્રકારનો ટ્રેન્ડ અહીંયા સુધી આવે, પાછો એનો એ હાઈ ટચ કરવા આવે. હજી તોડ્યું નથી. હવે અહીંયાથી એની પાસે બે ઓપ્શન છે કે આ પાછો અહીંયા નીચે ટેસ્ટ કરવા આવે, અધરવાઇઝ માર્કેટનો રિવોર્ડ આવા સારો આવે તો આ પ્રકારનું આવી જાય. આ ડબલ્યુ બન્યું, ડબલ્યુ પ્રકારની પેટર્ન. હવે તમને આમાં સમજાવું, ડબલ્યુ પ્રકારની શેપ ડબલ્યુ પ્રકારનો હોય છે. હવે ટાર્ગેટ ને સ્ટોપ લોસ કેવી રીતે આપણે આમાં મૂકીએ ને એ તમને સમજાવું. ચાલો, અહીંયાથી એની કન્ડિશન શું, માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં હોય તો, માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં હોવું જરૂરી છે. હવે આમાં કેલ્ક્યુલેટ કેવી રીતે કરવાનું તેના વિશે જઈએ. સપોઝ એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ. કોઈ પણ સ્ક્રિપ્ટ લાઈવ એક્ઝામ્પલ તમને આપું તો વધારે સારી રીતે સમજાશે. જો ઝોમેટોમાં આ બોટમ અહીંયા બન્યું, અહીંયા ટોપ બન્યું. હવે એના એ લેવલે પાછું બોટમ બને જો, હાલો આ બંને બોટમને હું ટચ કરાવું એ લગભગ સેમ લેવલે કહેવાય. આ થોડુંક ડાઉન કર્યું છે, 100% આ પિક્ચર પરફેક્ટ કહેવાય ને એવા પ્રકારનું નથી, પણ આપણે આવા કન્સિડર કરી શકીએ ખરા. હવે આ પ્રકારનું ડબલ બોટમ આવી ગયા સેમ લાઈને. હવે ચાલો કે હવે કદાચ આ લાઈન જે ઉપરની હોય ને, જે પહેલાનો હાઈ ને આ એને નેક લાઈન કહેવાય. હવે ટાર્ગેટ આ લોકો કેવી રીતે કેલ્ક્યુલેટ કરતા હોય છે, નેક લાઈન માઇનસ બોટમ, એ બંનેનું ડિસ્ટન્સ કેટલા પોઈન્ટનું છે એના આધારે નેક લાઈન તૂટે ને. વરે અહીંયાથી આને ઉપાડી લઉં થોડુંક. એક જ મિનિટ છે.
એક્ઝેક્ટ એ પોઈન્ટ આવ્યો. આ પેટર્ન બનાવીને આપ્યો એ ટાર્ગેટ એક્ઝેક્ટ પોઈન્ટ છે, લાઈન ટુ લાઈન. બરાબર છે. એનો મતલબ કહેવાનું શું થયો કે ટોપ ને આ બોટમ વચ્ચેનું જે ડિસ્ટન્સ આવે છે નેકલાઈન ને બોટમ વચ્ચેનું એ કેલ્ક્યુલેટ કરીને એ લોકો પર 28%. હવે ઘણી વખત આપણને એમ થતું હોય કે આ ફોલ્સ પણ સાબિત થાય. હા થાય, ફોલ્સ પણ સાબિત થાય. તમે જુઓ આ કેન્ડલનો લો તોડ્યો નથી. એન્ટ્રી કેન્ડલ જે હતી એના લો નો નીચે તમે સ્ટોપ લોસ થી કામ કરો, લો ન તૂટે ત્યાં સુધી તમે બુલિશ લઈ શકો. અને સ્ટોપ પર હંમેશા ટ્રેલ કરતો જવાનો. તમે જો અહીંયા કન્સોલિડેટ થયો છે થોડોક તો, એટલે સ્ટોપ લોસ તમારો આટલો આવી ગયો, થોડો ઊંચકાઈ ગયો, હવે આ ડોજી બની ગઈ. એની પછી કેન્ડલનો આ સ્ટોપ લોસ સાથે હજી તમે કામ કરી શકો. ને કન્સોલિડેટર તમે સમજી લો ને, અહીંયા કન્સોલિડેટર સ્ટોક થયો છે થોડુંક, એમ કહી શકાય મારે. ચાલો તમે કહો એક એક્ઝામ્પલમાં એવું બની શકે. આ જીઓ ફાઇનાન્સ, તમને બીજું એક્ઝામ્પલ આપો. હાલો ચાલો, આ લાઈવ બનતું એક્ઝામ્પલ છે સન ફાર્મા. નેકલાઈન ની આજુબાજુ નેકલાઈન તોડી નથી હજી. ઘણી વખત એમ થશે હજી અહીંયા આવી જશે ને પાછો બાઉન્સ બેક મારશે, તો એ પણ આપણે ટ્રિપલ બોટમ તરીકે આપણે કન્સિડર કરી શકીએ છીએ. હવે આ બનતું જાય. વૈભવ ગ્લોબલ છે ને એમાં લાઈન બનતી જઈ રહી છે. તો અત્યારે તો કન્સિડર ડબલ બોટમ તો થઈ ગયા. હવે આ નેકલાઈન તૂટશે ને 355, તો પછી એનો ટાર્ગેટ તમે જોવો એ ક્યાં સુધી આવે એમ છે, 440. ચાલો હું કહી દઉં તમને આમાં તૂટે એમ છે કે નથી તૂટે એમ. ના ના મને નથી લાગતું તૂટે એમ છે. RSI જો અહીંયા કંઈક હોત ને, એની બાઉન્સ મારી હોત ને તો હું કહી દે કે આ તૂટે એવું લાગે છે. તો આનું કન્ફર્મેશન ઘણી વખત લેવું પડે. તમને અહીંયા એમ લાગે કે બ્રેકઆઉટ આપશે, પણ RSI તમે જોવા જાવ તો એ ઓવરબોટ ઝોનમાં હોય તો આ વસ્તુ નથી આપી શકતા. હજી તમને એક એક્ઝામ્પલ, હવે તમને આ ચાર્ટ બતાવી દઉં. 5 મિનિટ. પ્લગ એન્ડ પોલ પેટર્ન બનેલી હતી આગળ. આમાં કઈ એક્ઝામ્પલ મને મળી જાય તો મસ્ત મજા આવે છે અમને. નિફ્ટીમાં નથી કદાચ.
બેંક નિફ્ટીમાં તે મને મળી જશે. રીસેટ ચાલુ. ચાલો, સિમ્પલ એન્ડ સોબર, સિમ્પલેસ્ટ એક્ઝામ્પલ, ડબલ ટોપ. અહીંયા સુધી ટ્રેન્ડ ડાઉન હતો. બંને નેક લાઈન આવી હતી. ડાઉન ટ્રેન્ડ અહીંયાથી અહીંયા લગીનનું. પછી અપ ગયો. પછી પાછો ડાઉન આવ્યો. આ લાઈને બ્રેક કરી. આ કેન્ડલ. આ કેન્ડલનો લો સ્ટોપ લોસ રાખવું. સ્ટોપ લોસ ખાધો નથી કાઢો. ચાલો આપણે હજી એક વસ્તુ વિચારી કે આ કેન્ડલનું કન્ફર્મેશન મને આ કેન્ડલ આપ્યું. પછી તમે જોઈ લો ટાર્ગેટ નીચે કેટલા પોઈન્ટ હતા. અહીંયાથી તમે વિચાર કરો ને 300 ને 325. ચાલો હું કેલ્ક્યુલેટર મારી જ દઉં ને અહીંયા. કોપી. હવે હું અહીંયા સીધી નેકલાઈન આ કેન્ડલ બ્રેક કરી. ચાલો હું અહીંયા એન્ટ્રી લઈ લઉં. એન્ટ્રી ભલે મેં ઓલી કેન્ડલ લીધી હોય તો એનો ટાર્ગેટ તો તમે કહો ને. થઈ ગયો એ જ કેન્ડલ. આપણે જે કેન્ડલ ડોજી કેન્ડલ એન્ટ્રી લીધી હતી પછી કેન્ડલ ટાર્ગેટ છે. જોઈ લો થઈ ગયો એ ટાર્ગેટ હિટ. તો પછી આ વસ્તુ છે ઘણી વખત. હવે ઘણા સમયથી આપણે ડબલ ટોપનું એક્ઝામ્પલ જોયું નથી. લો સામે આવી. ચાલો હું તમને કહી દઉં આમાં કેમ થશે. આ છે આ એક અહીંયા સુધી બુલિશ ટ્રેન્ડ હતો. આમાં નેકલાઈન નીચે બનશે. કન્ફર્મેશન આ લાઈન તૂટવાનું ક્યારે આવી ગયું. જો આ કેન્ડલ બની આ નેકલાઈન તૂટી. પછી આ કન્સોલિડેટ થયું ને ટ્રેન્ડ. આ કેન્ડલ થી હું મૂકી દઉં. સ્ટોપ લોસ ખાવા નથી આવી ગઈ. સ્ટોપ લોસ એનો આ કેન્ડલ નો આ છે અહીંયા.
સ્ટોપ લોસ થવા આવ્યું પણ આટલો ટાર્ગેટ આપી નાખી ને. એમ એવી રીતે પેટર્ન્સ બધી બનતી જે જોવા મળે છે. આ જોઈ લો. હવે મારે આમાં ટ્રેડ લેવો હોય ડબલ બોટમ પેટર્નમાં તો હું ક્યારે લઈશ? લો, પહેલું કન્ફર્મેશન મને નેકલાઈને અહીંયા સપોર્ટ મળી ગયો, આ કેન્ડલ બન્યા. હવે હું જોઈશ કે બુલિશ બાજુ વળી ગઈ. હવે મારી પાસે બે ટાર્ગેટ. પહેલો ટાર્ગેટ તો આ નેક લગીનો છે કે નેક લાઈને આવશે. લો એ ઉપર સસ્ટેન કરી નાખી આ કેન્ડલની જેમ, તો તમારે એન્ટ્રી, તો તમારો ટાર્ગેટ જે આટલો હતો એ આખો બીજો ઉપર આવી જાય. પણ એન્ટ્રી હું અહીંયા લઈશ ક્યારે? જ્યારે મારે આરએસઆઈ પણ કન્ફર્મેશન મને આપશે ને તે દિવસે હું લઈશ. એની પહેલા હું એન્ટ્રી નહીં લઉં. આરએસઆઈ 30 ની અંદર, 30 આજુબાજુ, 30 થી આમ ઘૂમી હોય ને ત્યારે હું એન્ટ્રી લઉં, અધરવાઇઝ હું એન્ટ્રી નહીં લઉં. અને હું 5 મિનિટના ચાર્ટ કરતા એ હું ચાર્ટ 1 ડેમાં કેન્ડલ બની હોય ને તો એ હું વધારે પ્રિફર કરતો હોઉં. રીઝન, કારણ કે એને બનવામાં સ્ટ્રોંગ બને, ટાઈમે લાગે, બધી રીતે એ વસ્તુ બનતી હોય છે. એમ આવા પ્રકારની કેન્ડલો બનતી હોય છે. હવે આનંદ રાઠી છે, એમાં મેં મારી એન્ટ્રીનો વિચાર કર્યો. કારણ કે આ જોઈ લો ડબલ ટો ડબલ્યુ પેટર્ન પ્રકારની જ બની છે. હજી પેટર્ન બની નથી, બની રહી છે. ટ્રિપલ ટોપ આ કન્સિડર કરે છે. પણ જો આ લાઈન બ્રેક આપી તો ટાર્ગેટ આરો બહુ મોટો આવે છે. અને ટાર્ગેટ કેટલો આવે છે ને એ લગભગ મેં આજે આમાં ટ્રેડમાં લખેલું હતું 800. પહેલો ટાર્ગેટ હું એનો 800 નો મૂકું છું. આનંદરાજ એ પ્રકારે. જો આ વિડીયોમાં જે મેં ડિસ્કસ કર્યું છે સ્ટ્રેટેજી એમ બધું એજ્યુકેશન પર્પઝ માટે જ છે. આમાં નો સેબી રજિસ્ટર્ડ. આ જે અમારા એક્સપિરિયન્સ ને બધા ઉપરથી હવે તમને હવે આ ડિટેલમાં થોડુંક આટલું સમજાય. થેન્ક યુ ફોર લિસનિંગ ફ્રેન્ડ્સ. થેન્ક યુ.